તો મહેસાણામાં બોગસ વાહન ટેસ્ટિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકે 316 વાહનોમાં ટેસ્ટિંગ કર્યા વગર જ ફોટા મોર્ફ કરી અને સર્ટિફિકેટ બનાવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી, જેને લઈ નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સંજય રામાણી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપ છે કે નમન ઇલેક્ટ્રોનિક્સ વાહનોની ફિઝિકલ ચકાસણી કર્યા વગર જ જે સર્ટિફિકેટ હતા તે સર્ટિફિકેટ આપી દેતા હતા। અગાઉથી જ ઉપલબ્ધ કરાયેલા ફોટાને એડિટ કરી ઓનલાઈન ફોર્મ 69 માં તે ફોટા અપલોડ કરવામાં આવતા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જે વાહનોની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે તે વાહનોની ખોટી રીતે ફિટનેસ વેલિડિટી વધારી સરકારે નક્કી કરેલી ફીને બદલે વધારે ફી લઈ આ ખાનગી વાહનોને ફિટનેસ સર્ટી આપી દેવામાં આવતા હતા, જેથી મહેસાણા આરટીઓએ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે। તો મહેસાણામાં બોગસ વાહન ટેસ્ટિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટેસ્ટિંગ સેન્ટરના સંચાલકે 316 વાહનોમાં ટેસ્ટિંગ કર્યા વગર જ ફોટા મોર્ફ કરી અને સર્ટિફિકેટ બનાવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી, જેને લઈ નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સંજય રામાણી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપ છે કે નમન ઇલેક્ટ્રોનિક્સ વાહનોની ફિઝિકલ ચકાસણી કર્યા વગર જ જે સર્ટિફિકેટ હતા તે સર્ટિફિકેટ આપી દેતા હતા। અગાઉથી જ ઉપલબ્ધ કરાયેલા ફોટાને એડિટ કરી ઓનલાઈન ફોર્મ 69 માં તે ફોટા અપલોડ કરવામાં આવતા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી જે વાહનોની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે તે વાહનોની ખોટી રીતે ફિટનેસ વેલિડિટી વધારી સરકારે નક્કી કરેલી ફીને બદલે વધારે ફી લઈ આ ખાનગી વાહનોને ફિટનેસ સર્ટી આપી દેવામાં આવતા હતા, જેથી મહેસાણા આરટીઓએ ટેસ્ટિંગ સેન્ટરના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે।